ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતો ઉપર રાજકારણ કરે એ કંઈ પણ હોય, પણ માણસના પેટનો હોય જ નહીં. પોતાના રોટલા શેકવા માટે ખેડૂતોને જો કોઈ હાથો બનાવતો હોય ને તો એને મંદિરે કે મસ્જિદે જવાનો કોઈ હક નથી. ધર્મની વાત કરતા હોય તો ધર્મ શું છે? સનાતનમાં જે ધર્મની વાત કરીએ તો પાયામાં ક્યાંક ને ક્યાંક કૃષિ તત્વ છે, અને કૃષિ તત્વની પૂજા જો કોઈ કરતા હોય તો એ ખેડૂતો કરે છે. અને એ ખેડૂતોના ભોગે, એ ખેડૂતોના ખભે બંદૂક રાખીને જ્યારે આ સરકાર આ રીતના તાગડધીના કરે છે, જ્યાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે, જે અબજોપતિ છે, એ લોકોને ધરાવવા માટે એ પાસે રૂપિયાનો કોઈ તૂટો નથી. અને અત્યારે જ્યારે ખેડૂતોને કઈ રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે એ અલગ અલગ બાના આપે છે. અરે આ એને જે પૈસા આપ્યા છે ને, અમારી માયુએ આના કરતા તો વ્યાયેલી કૂતરીને રાબડી વધુ ખવડાવેલી છે. ખેડૂતોને સમજે છે શું? ખેડૂતના આશરા ધર્મને સમજે છે શું? ખોટી કૃષિ પ્રધાનની વાત હોય. અરે ભાજપ વેમમાં છે કે અમારી નદી મોટી છે, આ પાણી બધું હુકાઈ ગયું, 27માં ધોરું થઈ જાય. મારા શબ્દો યાદ રાખજો. આવું ન હોય. તમને જયારે ચૂંટણી આવે ત્યારે જગતનો તાત, જય જવાન જય કિસાન. ખેડૂત હું કઈ હોનું માંગે છે? પોતાના છોકરા પરણાવવા માટે માંગે છે. એનો હક છે ભાઈ. કુદરતી પ્રકોપ થયો છે. અમે તો ચોખ્ખું કહીએ છીએ ઘોર થાય તો સરકારની જવાબદારી છે કે નહીં? આ એક કુદરતી હોર છે, એક પ્રકોપ થયો છે, કુદરતી માર પડ્યો છે. ખેડૂતોને જે રીતે થતું હોય, અરે ક્યાં કહીએ કે 1 રૂપિયો વધારે આપો, તાકાત હોય તો જેટલું નુકસાન થાય એટલું આપો, અથવા મારે ન બોલવું જોઈએ, અથવા ચૂપચાપ સ્વીકારી લ્યો કે અમે માઈ કાંગલીના છીએ, ખેડૂતોથી અમારાથી કઈ થાય એમ નથી, એવું સ્વીકારો. બે મોઢાની વાત કરે છે ને, એ નથી સમજાતું. અને પરેશભાઈ ગોસ્વામીને, એમની જનેતાને, એના પપ્પાને હું વંદન કરું છું, તમારા માધ્યમથી દંડવત કરું છું. એ માણસ, માનો કે હું અત્યારે બોલી રહ્યો છું, કદાચ કાલે સવારે ચૂંટણી લડું, બીજી કોઈ પાર્ટીનો માણસ હોય, કદાચ કાલે ચૂંટણી લડે, આ બધાનો લાભ મળે. ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છે, પણ એ મળદનો દીકરો જાહેર કરેલું છે કે હું ચૂંટણી નહીં લડું, અને એમ છતાંય જો કિસાનો માટે લડતો હોય તો એક ખેડૂત તરીકે ને ખેડૂતના દીકરા તરીકે હું એને સાથ ના આપું ને તો મારું ધાવણ લાગે. એટલા માટે અમે બધા આવ્યા છીએ. સરકારને બેન, તમારા માધ્યમથી કહું છું કે બુદ્ધિનો છાંટો હોય ને, બુદ્ધિનો છાંટો, તો આમાંથી સમજી જાય, બાકી એનો બધો જ ભ્રમ જતો રહેશે. અરે ચીટર છે બેન, ચીટર.